નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એ થી લઈને આલ્ફાબેટ વાય સુધીના તમામ આલ્ફાબેટ્સના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિગતે સમજી ચૂક્યા છીએ। આજના આ વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ ઝેડ, તેના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિગતે સમજવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। નિયમ નંબર 1, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ ઝેડ એ સ્પેલિંગની શરૂઆતમાં, સ્પેલિંગમાં વચ્ચે કે સ્પેલિંગને અંતે આવતો હોય તો આપણે તેનો ઉચ્ચાર જબલાનો જ એવો કરીશું। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ ઝેડ એ સ્પેલિંગની શરૂઆતમાં, સ્પેલિંગમાં વચ્ચે કે સ્પેલિંગને અંતે આવતો હોય તો તેનો ઉચ્ચાર આપણે જબલાનો જ એવો કરીશું। જુઓ ઉદાહરણ: જૂ, જીરો, જીબ્રા, જીપ, ક્વિજ અને લેજી। ફરી એક વખત: જૂ, જીરો, જીબ્રા, જીપ, ક્વિજ અને લેજી। તો ઉપરના જે 4 સ્પેલિંગો છે, જૂ, જીરો, ઝેબ્રા અને જીપ, તેમાં આલ્ફાબેટ ઝેડ એ સ્પેલિંગની શરૂઆતમાં છે, ક્વિજની અંદર આલ્ફાબેટ ઝેડ જે છે એ સ્પેલિંગની અંતે છે, જ્યારે લેજીની અંદર આલ્ફાબેટ ઝેડ જે છે એ સ્પેલિંગમાં વચ્ચે જોવા મળે છે। તો આ બધી જ પરિસ્થિતિમાં આપણે આલ્ફાબેટ ઝેડનો ઉચ્ચાર જબલાનો જ એવો કરીશું। હવે વાત કરીશું નિયમ નંબર 2ની। તો જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ ઝેડ એ ડબલ હોય, એટલે કે 2 ઝેડ એક સાથે આવતા હોય, તો ત્યારે પણ આપણે આ ઝેડનો ઉચ્ચાર એવો જ કરીશું। ફક્ત એક જ વખત એવું બોલીશું। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ ઝેડ એ 2 વખત આવતો હોય, એટલે કે ડબલ ઝેડ હોય, તો ત્યારે પણ આપણે આ ઝેડનો ઉચ્ચાર એવો જ કરીશું। જુઓ ઉદાહરણ: પઝલ, બજ, ડીજી, જેજ। આ 4 સ્પેલિંગ તમે તમારી સામે તમે જોઈ શકો છો। ફરી એક વખત: પઝલ, બજ, ડીજી અને જેજ। તો આ બંને જે 4 જે સ્પેલિંગ જે છે તેની અંદર આલ્ફાબેટ ઝેડ એ 2 વખત આપેલો છે, એટલે કે ડબલ ઝેડ છે, પરંતુ તેનો ઉચ્ચાર આપણે જબલાનો જ કર્યો છે, જ એવું કર્યું નથી। ટૂંકમાં ડબલ બોલાતો નથી, ફક્ત એક જ વખત બોલાશે। પછીના 2 સ્પેલિંગ તમે જુઓ, તે છે અહીંયા પિઝા અને પ્લાઝા। અહીંયા પિઝા જે શબ્દ છે PIZZA, તો એને પિઝા એવું નથી વાંચવાનું, ત્યાં તમારે ઉચ્ચાર ખાસ યાદ રાખવો પડશે, અપવાદ તરીકે તમે એને યાદ રાખી શકો। તો પિઝા નહીં, પરંતુ પિઝા। ટૂંકમાં ત જે છે એ અડધો હોય છે અને પછી જા એ જબલાનો જ અને પછી કાનો એટલે કે જા હોય છે। ફરી એક વખત: પિઝા અને એવી જ રીતે પ્લાઝા। તો પ્લાઝા જે છે એમાં પણ પ્લાઝા ત અડધો આવે છે અને પછી જા આવે છે, પ્લાઝા એ રીતે આપણે વાંચવાનું નથી। ઘણી વખત પ્લાઝા તરીકે પણ તેનો ઉચ્ચાર થતો હોય છે અને પિઝામાં પણ પિઝાની જગ્યાએ પિઝા બોલાતું હોય છે, પરંતુ તે ઉચ્ચારોમાં ટૂંકમાં ભૂલ છે, બરાબર। તો તેનો સાચો ઉચ્ચાર છે એ પિઝા અને પ્લાઝા એ રીતે છે, પરંતુ ઘણી વખત પિઝા અને પ્લાઝા તરીકે તેનો ઉચ્ચાર થયેલો જોવા મળે છે, થોડો એ ભૂલ ભરેલો છે, એવું તમે યાદ રાખી શકો। તો આ જે 6 સ્પેલિંગ છે તેમાં ડબલ ઝેડ આવે છે, બરાબર, પ્લાઝામાં નથી। ઉપરના 5માં ડબલ ઝેડ છે, તો ત્યાં આપણે તેનો ઉચ્ચાર જબલાનો જ એવો કર્યો છે, પરંતુ આ જે પાછળના પિઝા અને પ્લાઝા જે શબ્દો છે તે અલગથી તમે યાદ રાખી શકો કે તેમાં થોડો ત પણ બોલાય છે, એટલે કે અડધો ત, ખોડો ત અંદર આવતો હોય છે અને પછી જ આવતો હોય છે। તો આ હતો નિયમ નંબર 3। હવે વાત કરીશું નિયમ 3ની, જે નિયમ નથી પણ તમારે યાદ રાખવાનું છે। તો આલ્ફાબેટ ઝેડ એ વિશિષ્ટ કોન્સોનન્ટ છે। અમેરિકન ઇંગ્લિશમાં અને બ્રિટિશ ઇંગ્લિશમાં આ બંનેનો જે મૂળ જે અક્ષર જે છે, એટલે કે આલ્ફાબેટ છે, તેનો ઉચ્ચાર જે છે એ જુદી રીત, ઉચ્ચાર એટલે તેને બોલવાનો રીત નહીં, પરંતુ જે એ ઝેડ જે છે, તો બ્રિટિશ ઇંગ્લિશમાં આ જે આલ્ફાબેટ ઝેડ છે તેને ઝેડ જ ઓળખવામાં આવે છે, મીન્સ કે તેને ઝેડ જ કહેવામાં આવે છે, ઝેડ એવું આપણે બોલીએ છીએ। અને ભારતીયો જે છે, ભારતની અંદર જે ઇંગ્લિશ બોલાય છે, તો તેમાં બ્રિટિશ ઇંગ્લિશની અસર જોવા મળે છે, કારણ કે અંગ્રેજો ભારતમાં હતા અને સીધી વસ્તુ છે કે તે ભારતમાં રહ્યા છે, તો બ્રિટિશ ઇંગ્લિશની ભારત ઉપર વધારે અસર જોવા મળે છે। ભારત જે છે, ભારત દેશ છે, ભારતના જે રાજ્યો જે છે એમાં જે ઇંગ્લિશ બોલાય છે, તો એમાં બ્રિટિશ ઇંગ્લિશની અસરો વધારે છે, તો આપણે ત્યાં પણ આલ્ફાબેટ ઝેડને આપણે ઝેડ એવું જ બોલીએ છીએ। પરંતુ અમેરિકન ઇંગ્લિશમાં આલ્ફાબેટ ઝેડને ઝેડ એવું નથી કહેવામાં આવતું, પરંતુ તેને જી એવું કહેવામાં આવે છે। ફરી એક વખત, બ્રિટિશ ઇંગ્લિશની અંદર આલ્ફાબેટ ઝેડ છે તેનો ઉચ્ચાર, એટલે કે એ અક્ષરનો આલ્ફાબેટનો ઉચ્ચાર ઝેડ તરીકેને ઓળખવામાં આવે છે, જ્યારે અમેરિકન ઇંગ્લિશમાં આ જે ઝેડ જે છે આપણો ABCDનો અથવા તો આલ્ફાબેટ્સનો છેલ્લો અક્ષર જે છે, છેલ્લો જે લેટર જે છે ઝેડ, તો તેને અમેરિકામાં જી તરીકે ઓળખવામાં આવે છે।
આપણે જેને જેડ બોલીએ છીએ, બ્રિટિશ ઇંગ્લિશમાં જેને જેડ બોલાય છે, તો તે અમેરિકાની અંદર તેને જી તેવું કહેવામાં આવે છે. અને તમે પણ ઘણી બધા સિરિયલની અંદર જે સિરિયલના જે ચેનલો જે છે, ટીવીની જે ચેનલો છે, તો જી સિનેમા બરાબર એ રીતે તમે જોયું હશે ને ઘણી વખત તમને પણ કન્ફ્યુઝન થયું હશે કે અહીંયા તો જેડ છે તો જી કેમ વાંચે છે. બરાબર, આપણે જાણીએ છીએ આપણે જે જી છે ABCDમાં તેને આપણે જી વાંચીએ છીએ, પરંતુ અમેરિકન ઇંગ્લિશ જે છે ત્યાં આગળ જેડ જે છે આલ્ફાબેટ જેડ તેને જી એટલે કે આલ્ફાબેટ જી તરીકે ઓળખવામાં આવે છે. તો આ કોઈ નિયમ નથી, પણ તમને જ્યારે આપણે આલ્ફાબેટ જેડની વાત કરતા હોય તો ત્યારે આ તમને ખબર હોવી જોઈએ, જેથી કરીને ગમે ત્યારે આવા સંજોગો તમારા જીવનમાં સર્જાય તો કન્ફ્યુઝન થાય નહીં. ફરી એક વખત, બ્રિટિશ ઇંગ્લિશમાં તેને જેડ અને અમેરિકન ઇંગ્લિશમાં તેને જી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, હું આશા રાખું છું કે ખૂબ જ ઓછા નિયમો છે, ખૂબ જ ઓછા ઉચ્ચારો, ફક્ત ને ફક્ત એક જ ઉચ્ચાર છે, જબલાનો જ. તો આ નિયમો તમે સમજ્યા હશો, આ માહિતી તમને ગમી હશે. તો મિત્રો, આજે આલ્ફાબેટ જેડની સાથે જ આપણે એથી લઈને જેડની જે સિરીઝ ચાલુ કરી હતી, એટલે કે આલ્ફાબેટ એથી લઈને આલ્ફાબેટ જેડ સુધીના તમામ આલ્ફાબેટ્સ જે છે, તમામ જે લેટર્સ છે તેના ઉચ્ચારો અને તેના ઉચ્ચાર કરવાના જે નિયમો છે એ વિગતે સમજી ચૂક્યા છીએ. અત્યાર સુધી તમે જોડાયેલા રહ્યા છો, બધા વિડીયો જોયા છે, ઘણા બધા મિત્રો જે છે સારી કમેન્ટ્સ કરે છે, તેમને આ વસ્તુ ગમે છે, આ નિયમો ગમે છે, ઇંગ્લિશને સમજવું ગમે છે, તો તેમનો આભાર. બરાબર, આ જ રીતે જોડાયેલા રહેવાનો છે. વિડીયોને ગમે તો લાઈક કરી દેવાનો છે, બીજા મિત્રોને લાભ મળે એના માટે એને શેર કરી દેવાનો છે. અને હવે પછીની જે સિરીઝ જે છે એ ગુજરાતી જે આપણા નામો છે, જે વાક્યો છે, તેને ઇંગ્લિશમાં કેવી રીતે ટ્રાન્સલેટ કરાય, ગુજરાતી સ્વરો, અંગ્રેજી સ્વરો, ગુજરાતી વ્યંજન અને અંગ્રેજી વ્યંજન આની તુલના આપણે કરીશું, તેને સમજવાનો પ્રયત્ન કરીશું, તેની રચના કેવી રીતે થઈ છે, કેવી રીતે તેના ઉચ્ચારો થાય છે, કઈ રીતે શબ્દ બને છે, કઈ રીતે સ્પેલિંગ બને છે, તેનો પણ આપણે માહિતી મેળવીશું. અને એ પછીની જે સિરીઝ ચાલુ થશે તેમાં આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે કે નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, કન્જક્શન છે, પ્રિપોઝિશન છે, આર્ટિકલ છે, ઇન્ટરજેક્શન છે, આ જે બધા જ જે શબ્દભેદો છે, મીન્સ કે પાર્ટ્સ ઓફ સ્પીચ છે, તેનો વિગતે આપણે માહિતી જોઈશું. ત્યાર પછી આપણે ટેન્સ છે, એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, ટૂંકમાં એવું કહી શકાય કે ઇંગ્લિશ ગ્રામરના જે બધા જ જે ટોપિક છે, જે તમને 5મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી અને કોલેજમાં જો તમે અભ્યાસ કરતા હોય અથવા તો તમે કોઈ પણ જાતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો એ બધી જ જગ્યાએ આ ચેનલ જે છે એ તમને મદદરૂપ થશે. ઇંગ્લિશનું જે ગ્રામર જે છે, સંપૂર્ણ ગ્રામર આ ચેનલ ઉપર તમને મળતું રહેવાનું છે. તો આવા રસપ્રદ અને જ્ઞાનથી ભરેલા જે વિડીયો છે તેને જોતા રહેવા માટે જો અત્યાર સુધી તમે ચેનલ નથી સબસ્ક્રાઈબ કરી તો આજે જ સબસ્ક્રાઈબ કરી દો. હવે બીજો વિડીયો ના આવે ત્યાં સુધી